કૌટુંબિક કારણોસર તેમણે કોલકાતા રહેવા જવું પડેલું. ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ. તેમણે પણ કાવ્યરચના કરવાની શરૂઆત કરી દીધી. વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા, પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો હતો. પોતે પહાડનું બાળક ખરાને. કોલકાતાથી પાછા આવ્યા પછી હટાળા દરબાર વાજસુરવાળા અને બીજો મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી, પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં. તે રાત્રે હડાળા દરબારે સોરઠી બહારવટ્યા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવનકાર્ય દેખાયું. તે વાતો તેમણે લખવા માંડી. પછી તો તેઓ અઠવાડિયામાં 3 દિવસ સાહિત્યનું લેખન કરે અને 3 દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે ને લોક સાહિત્ય એકઠું કરે. ચારણો, બારોટો, ભરવાડો, ભજનીકો, કાઠીઓ, રાવણહથ્થા ભરથરીઓ, ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે. જેમ બોલાય કે ગવાય તેમ જ લખી લેવું એ એમનું કામ. આ રીતે તેમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરી. સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યાય ખરા. એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે, પણ સહેલું હશે? ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ, ન તો ભોજન ઇત્યાદિની. મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી, તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું. રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી. એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા. ગયા તો હતા વાર્તા શોધવા, ખૂબ ફર્યા, પણ વાર્તા ન મળી. આંટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે, ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળું. ઘણી મહેનત કરી પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને. અજાણ્યા આગળ કોણ ગાવા બેસે? તેઓ હતાશ થઈ ગયા. ત્યાં તો એક મેરાણી મળ્યા, ઢેલીબહેન એમનું નામ. તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા. મેઘાણીનો હાથ લગતો રહ્યો, કાન સાંભળતા રહ્યા ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મઢી આ રાત પોતે કદી ન ભૂલી શકે. આવા આ ઢેલીબહેન મેઘાણી વિશે કહે છે: ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આંખીઓની સીટ ઢાળીને મારે આંગણ ઈવડાઈ ઊભાતા. જોતા જ આવકારો દેવાનું મન થાય ઈવો માણસ. મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા. હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને હં તમે અહીં ઉપર બેસો, નહીંતર હુંય નીચે બેસું એમ કહીને મને ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતા હતા તેની અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં. પોતે નીચી મૂંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવીએ જાય. એક પછી એક ગીત મધરાત સુધી ગાયા. આવા તો કેટલાય પ્રસંગો હશે, પણ ઈસવીસન 1928નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે. કવિ શ્રી દુલાભાયા કાગ સાથે તેઓ ગીરમાં તુલસી શ્યામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા. ત્યાંની હીરબાઈ નામની 14 વર્ષની એક ચારણ કન્યા એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાંકી મૂક્યો. એ પ્રસંગ વિશે કાગબાપુના જ શબ્દો: તુલસી શ્યામથી 2 ગાઉ અમે ખજૂરીને નેસડે હતા. ત્યાં રીડ થઈ, હાવજ ડણક્યો, હાકોટા થવા માંડ્યા. રોડકોડ થઈ હતી. ખાડું ધણ ઝૂંપડે આવતા હતા. તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની વોડકીને હાવજે પાદરમાં જ પાડી. અમે બધા દોડ્યા. 20 જણ હતા. જ્યાં ધર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારનીએ ત્યાં પહોંચી ગઈ હતી. મરેલી વોડકી પર એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંજતી હતી. હાવજ 2 પગે સામો થઈ હોંકારા કરતો હતો. બાઈ હાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઈએ હાવજને ખાવા ન દીધી. એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણીભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠ્યું. આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ. એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડ માંડ પકડી રાખેલા. વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા. એ બધા ગીતો કોઈનેય ગમી જાય. મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી. તેમની સૌરાષ્ટ્રની રસધાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય?
લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી છે. કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો. જટો હલકારો, હીરબાઈ, આલેખ કરપડો કરવાનું ને આપા શાદુડ, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સત દેવીદાસ વગેરે બધા સાચકલા ને ખમીરવંતા પાત્રો આંખોમાં પાણી, હૈયામાં શૌર્ય અને રૂવાડા ઊભા કરાવી ન દે તો જ નવાઈ. ઉમાશંકર જોશી મિત્રભાવે તેમને કહેતા કે કયામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોકસાહિત્યવાળો એમ પડશે. ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે. 9મી માર્ચ 1947 સુધી મેઘાણીએ ઘોળી ઘોળીને ભરેલા કસુંબલરંગી લોકસાહિત્યના પ્યાલા લોકો હોશે હોશે પીતા જ રહેશે. સારાંશ. ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં પોતાની કલમનો ઉપયોગ કરીને ગુજરાતને ઉત્તમ સાહિત્યની ભેટ આપી છે. વીરતા અને દેશભક્તિની પ્રેરણા આપતો તેમનો કાવ્ય સંગ્રહ યુગવંદના છે. તેઓ બુલંદ કંઠે ગાઈ પણ શકતા. તેમને કવિતા ગાતા સાંભળવા માટે મુંબઈના રસ્તાઓ પર ભીડ એકઠી થતી, જેના કારણે મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ જતો. તેમની દેશભક્તિ જોઈને ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે. સૌરાષ્ટ્રના લોક સાહિત્યના સંશોધન સંપાદનનું કાર્ય એમણે ખૂબ નિષ્ઠાપૂર્વક કર્યું છે. તેમણે ગામડે ગામડે ફરીને લોકગીતો અને લોકકથાઓનું સાહિત્ય એકઠું કર્યું છે અને તેને જુદા જુદા અનેક ગ્રંથોમાં પ્રગટ કર્યું છે. સોરઠી સ્ત્રી પુરુષોમાં રહેલી બહાદુરી, પ્રામાણિકતા અને ખાનદાનીના ગુણોની કથાઓ એટલે સૌરાષ્ટ્રની રસધાર. આ વાર્તાઓ દ્વારા આપણને સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજાનો અને ત્યાંની બળવાન લોકભાષાનો પરિચય થાય છે. ઝવેરચંદ મેઘાણીએ તેમાં સૌરાષ્ટ્રની બોલીના લહેકા અને લઢણોનો તથા દુહાઓનો સમાવેશ કરીને એમાં અસલ વાતાવરણ જમાવ્યું છે. તેમણે સોરઠના લોકસાહિત્યને સંપાદિત કરીને વિવિધ સાહિત્ય સ્વરૂપો રૂપે આપણને સહજ રીતે મૂલ્યવાન બોધ આપ્યો છે. એ સાહિત્ય દ્વારા આપણને બહાદુરી, હિંમત, સ્વદેશાભિમાન અને માણસાઈ જેવા ગુણોનો પ્રત્યક્ષ પરિચય કરાવે છે.